હું જીગર સાટોડિયા, યુવા ભાજપ પ્રમુખ ગોંડલ. માનનીય શ્રી નીતિન ગડકરી સાહેબને મેં રજૂઆત કરેલ છે કે હાલ જે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવેની કામગીરી 6 લેનની કામગીરી ચાલુ છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલુ હોય, તેમજ તે રસ્તામાં અનેક ગોંડલથી રાજકોટમાં આશરે 500 જેટલા ખાડાઓ કે જેની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બિલકુલ કરવામાં આવેલ નથી. તો માનનીય સાહેબશ્રીને જણાવવાનું કે જે અનેક રોડની ખરાબ પરિસ્થિતિના હિસાબે અનેક ઘટનાઓ, અનેક અકસ્માતો, બાઇક અકસ્માતો, ગાડીઓના અકસ્માતો થાય છે અને અનેક ઇમરજન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સને પણ ચાલવામાં તકલીફ પડતી હોય તો, અને જેના લીધે ખરાબ રોડના હિસાબે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે. તો માનનીય સાહેબશ્રીને જણાવવાનું કે આ રોડની કામગીરી એક તો 6 લેનની ઝડપથી પૂર્ણ થાય તેના માટે પ્રયત્ન કરવામાં આવે, તેમજ જે અત્યારે સિંગલ પટ્ટી રોડની પરિસ્થિતિ જે ખરાબ છે જેના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને લોકોને જે ટોલ ટેક્સ છે એ સુવિધા માટે લોકો ભરે છે અને અત્યારે દુવિધાના હિસાબે લોકોને ટોલ ટેક્સ ભરવો પડતો હોય તો તેની અનેક રજૂઆતો અમને લોકો દ્વારા કહેવામાં આવે છે કે જો રોડની સ્થિતિ સારી ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ટેમ્પરરી બંધ કરવામાં આવે, જેથી કરીને અમને રાહત મળી રહે અને જે આ ટ્રાફિકની સમસ્યા થાય છે અને રોડમાં જે ખાડાઓ પડેલા છે તેની કામગીરી તાત્કાલિક પૂર્ણ થાય એના માટે પ્રયત્ન કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન થાય. તો આના માટે હું આશા રાખું છું કે ખૂબ જ ઝડપથી કામગીરી માટે તંત્ર છે એ પૂર્ણ કરશે અને આપ સાહેબને નમ્ર વિનંતી કે ઝડપથી કાર્યવાહી થાય એવી આશા રાખું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.